ઉપલેટામાં ભારત સરકાર દ્વારા ચાલી રહેલ સ્વચ્છ સેવા જન આંદોલન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું. ભારત સરકાર તેમજ વડાપ્રધાન દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 31 ઓક્ટોબર સુધી દેશભરમાં સ્વચ્છ સેવા જન આંદોલન સ્વરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી રેલી સ્વરૂપે શરૂ કરી તમામ કચેરી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પ્રવાસન સ્થળ, સ્કૂલ, આંગણવાડી, ધાર્મિક સ્થળો સહિતના સ્થળો પર સ્વચ્છતા અભિયાન યોજી શહેરને સ્વચ્છ બનાવવા અને તમામ જગ્યાઓ પર સ્વચ્છતા અભિગમ જળવાય તે હેતુથી સફાઈ કરાવવામાં આવી હતી. સાથે સાથે 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી હજુ આવા વિવિધ કાર્યક્રમો પણ યોજવા ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર અરશીભાઈ આહિર, ઉપલેટા. चीफ ऑफिसर उपलेटा नगरपालिका स्वच्छता ही सेवा 2024 स्वच्छता ही सेवा 2024 અભિયાનનો અંતર્ગત આગામી 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજ રોજ 17 સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા ही સેવા જન આંદોલન કાર્યક્રમ ભારત સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશનની સફાઈ, પ્રવાસન સ્થળની સફાઈ, સ્કૂલની સફાઈ, આંગણવાડીઓની સફાઈ તેમજ ધાર્મિક સ્થળોની સફાઈ કરી અને શહેરમાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં અભિગમ કેળવાય તેવું એક અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. આજરોજ આ અનુસંધાને ઉપલેટા નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ ચોકથી રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ સુધી તમામ કચેરીના સ્ટાફગણ, ઉપલેટા શહેરના આગેવાનો, NGOs તમામ સહભાગી બની અને બસ સ્ટેન્ડ ખાતે એક સ્વચ્છતાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. તેમજ આમાં બહોળી પ્રમાણમાં તમામ સ્ટેક હોલ્ડર્સ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ અને આગામી 31 ઓક્ટોબર સુધી તમામ કાર્યક્રમો આ જ રીતે નગરપાલિકા કક્ષાએ તેમજ અન્ય જે કંઈ કચેરીઓના સહયોગથી આ કાર્યક્રમ કરવાના છે તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે અવેરનેસ આવે તેમજ લોકો પણ પોતાના કલાકોમાં અડધો કલાક કે 1 કલાક સ્વચ્છતાની કામગીરી કરી પોતાનો સ્વચ્છતામાં શ્રમદાન આપે તેવી હું ઉપલેટા નગરપાલિકા વતી અપીલ કરું છું.